નમસ્કાર, તમે જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને મારો અવાજ સાથે હું આપની સાથે મહેન્દ્ર. ગુજરાત સરકારે એનાલોગ ચીઝ અને પનીર પર પ્રતિબંધ લાદ્યો, પરંતુ સવાલ એ છે કે પૂરતા ફૂડ ઇન્સ્પેક્ટરો વગર આ લગામ કસાશે કેવી રીતે? અમદાવાદ જેવા ગીચ મહાનગરમાં 48 વોર્ડ વચ્ચે માત્ર 15 જ ફૂડ ઇન્સ્પેક્ટરો મેદાનમાં છે, ત્યારે ગાંધીનગરમાં લાયક ઉમેદવારો ન મળતા ભરતી જ રદ કરવામાં આવી. વડોદરા અને સુરતમાં 40%થી વધુ જગ્યાઓ ખાલી પડી છે, ત્યારે નિયમ પ્રમાણે જે સેમ્પલનો રિપોર્ટ 14 દિવસમાં આપવો જોઈએ અને તેને આવતા 1 થી 3 મહિનાનો સમય લાગે છે, અને પરિણામ લેબનો રિપોર્ટ આવે ત્યાં સુધીમાં તો હજારો કિલો ઝેરી અને બનાવટી ચીઝ પનીર લોકોના પેટમાં પચી ગયું હોય છે. છેલ્લા 5 વર્ષમાં હજારો કેસોમાંથી માત્ર 269 લોકોને જ સજા થઈ છે. કોર્ટના કેસો વર્ષો સુધી લટકે છે અને ભેળસેડિયાઓ બેફામ બની જનતાના સ્વાસ્થ્ય સાથે ખિલવાડ કરી રહ્યા છે. જનતાને આખરે ક્યારે મળશે એનાલોગ પનીર ચીજથી મુક્તિ? આજે આ જ મુદ્દે જનતાના મંતવ્યો જાણવા છે. શરૂઆત કરવી છે અમદાવાદથી, તો આવો જોઈએ અમદાવાદની જનતાના મંતવ્યો શું છે. રાજ્યમાં હાલ નકલીની બોલબાલા ચાલી રહી છે અને તેવામાં રાજ્ય સરકારે એનાલોગ પનીર ઉપર પ્રતિબંધ મૂકી દીધો છે. પરંતુ એનાલોગ પનીર ઉપર પ્રતિબંધ મૂકવાથી આરોગ્ય સાથે થતી છેડછાડ અટકતી નથી. બીજી બાજુ રાજ્યમાં ફૂડ ઇન્સ્પેક્ટરોની પણ અછત છે, ત્યારે અમદાવાદીઓ શું કહી રહ્યા છે, કારણ કે તેમના સ્વાસ્થ્ય સાથે સીધી રીતે ચેડા થઈ રહ્યા છે. શું કહેશો? એક બાજુ ફૂડ ઇન્સ્પેક્ટરો એટલા નથી કે જે પ્રમાણે કામગીરી થવી જોઈએ, જે કામગીરી થઈ રહી છે તેની માટે સ્ટાફ પૂરતો નથી, તો કામગીરી કઈ રીતે થશે? નાગરિકો અને ગ્રાહકો જ્યારે જ્યારે આ બાબતે ફરિયાદ કરતા હોય છે, ખાણીપીણી બાબતે અધિકારીઓ જાય છે અને પછી સેમ્પલ લઈને પરત થઈ જાય છે. ત્યારબાદ આગળની જે કાર્યવાહી જે પ્રમાણેની થવી જોઈએ કોઈ પ્રકારની કાર્યવાહી નથી થતી, અને ઉપરથી જે આમાં તો ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચારે દેખાય છે કે જે અધિકારીએ જેટલા પ્રમાણમાં દંડ કરવો જોઈએ એટલો દંડ નથી કરતા, ઓછી માત્રામાં દંડ કરી અને પછી ઉપરના જે પૈસા છે પોતાના ખિસ્સામાં ભરી અને નીકળી જતા હોય છે. બીજી વસ્તુ કે જે આ અધિકારીઓની જે અછત છે જે ફરજ પર, એમાં ભરતી કરી અને તેમાં એ લોકોને કાયમી ધોરણે આગળ નોકરીમાં આગળ વધારવા જોઈએ અને એમાં વધારે ભરતી કરી અને જેથી કરી નાગરિકોની જે ફરિયાદો છે તેનો નિકાલ આવે એમ. એટલે ભરતી થવી જોઈએ તેવી પણ લોકો માંગ કરી રહ્યા છે. તમે શું કહેશો? જ્યારે તહેવાર આવે ત્યારે સેમ્પલ લેવામાં આવે છે, મીઠાઈના સેમ્પલ હોય, દૂધના સેમ્પલ હોય, પનીરના સેમ્પલ હોય, પરંતુ તેનો રિપોર્ટ ઘણા લાંબા સમય પછી આવતો હોય છે. ત્યાં સુધી એ વસ્તુ લોકોના આરોગ્યમાં જતી રહી હોય છે, લોકોના પેટમાં જતી રહી હોય છે. રિપોર્ટ તો ક્યારેક ક્યારેક આવતો જ નથી અને આમાં વહીવટ થઈ જતો હોય છે, અને આ તહેવારો આવે ત્યારે જ આ બધાને સૂંચે છે. આ બધા ક્યાંક ને ક્યાંક બધા લપટાયેલા જ છે, અને જે દંડ ફટકારવાનો હોય તે ફટકારતા નથી, અને ગરીબોને સેહત ઉપર ખિલવાડ થતી હોય છે. અને આ તો ક્યાંક ને ક્યાંક ખાલી બનાવવાના ધંધા છે, બીજું કશું નથી. ટાઈમ આવે ને હવે આ પનીરનું ને જે અત્યારે ચીજનું ને આ લોકો બધા કહે છે અમે ભરી ભરીને નાખીએ છીએ, ભરી પણ નકલી છે, અરે તમને મફતના ભાવમાં મળે છે તો પછી ભરી ભરીને જ નાખવાના છો ને તમે. એટલે આ ક્યાંક ને ક્યાંક બધી કેટલી વસ્તુમાં નકલી છે. આ તો આ પનીરનું અત્યારે ઉઘડ્યું છે, બાકી બધું નકલી જ છે. આ પામોલીન તેલમાંથી ચોખ્ખું ઘીના ડબ્બા જ ભરાઈ જાય બારોબાર. પામોલીન તેલના ડબ્બા આવે અને કઢાઈની અંદર નાખે અને 2-4 કલાકમાં તો ઘીના ડબ્બા તૈયાર થઈ જાય અને ઘી વહીવટ થઈ જતો હોય. સારું, ક્યાંક ને ક્યાંક તંત્ર બી જોવા જેવી કરે છે. આ લોકોને એક્શન તો લેવું જોઈએ. એટલે આવા લેભાગુ તત્વો છે તેમની ઉપર જે કડક કાર્યવાહી થવી જોઈએ. તમે શું કહેશો? સવારથી સાંજ સુધી ઘણી બધી વસ્તુ સૌ કોઈ ખાતા હોય છે, તેમાં ઘણી વસ્તુ અસલી હોય છે, ઘણી વસ્તુ નકલી હોય છે, પરંતુ તેનો રિપોર્ટ લેવાય એ ઘણા લાંબા સમય પછી આવતો હોય છે. લાગે રિપોર્ટ જલ્દી આવવો જોઈએ? રિપોર્ટ તો જલ્દી આવવો જ જોઈએ, પણ હવે શું કરીએ, સરકાર હવે કરતું નથી કામ, કંઈક કમ્પ્લીટ કામ એમનું થતું નથી. અને ત્યાં સુધી તો બધા ઘણું બધું હવે માણસો ખાઈ પણ લે છે બધી રીતે, અને સેહત ઉપર આવે છે ત્યારે પછી હોસ્પિટલમાં જ પૈસા બગડે છે. પ્લસ ફૂડ પોઈઝનિંગનું થાય ત્યારે બી કોઈ ધ્યાન નથી આપતું, ગવર્મેન્ટ ધ્યાન આપતું નથી બિલકુલ બી. પછી છેલ્લે માણસના પીડા જ હોય છે, બીજું કંઈ નથી થતું.
એટલે છેલ્લે લોકોના સ્વાસ્થ્ય ઉપર તેની સીધી અસર થાય છે, લોકોએ ભોગવવાનો વારો આવે છે. કાકા તમે શું કહેશો? પહેલાં લોકો એમ કહેતા હતા કે અમે તો ચોખ્ખું ખાધું છે, અત્યારની પેઢીને ચોખ્ખું ખાવા નથી મળતું. એક બાજુ રિપોર્ટો લેવાય, સેમ્પલ લેવાય છે, રિપોર્ટ મોડા આવે છે, શું કહેશો તમે? આની પહેલાં પણ સુરતમાં અનલોક પકડાયું હતું પનીર, અને એને નોટિસ બી આપી હતી, છતાંય ત્યાં પાછું પકડાયું. રાજકોટમાં પકડાયું, મહેસાણામાં ઘી ડુપ્લિકેટ ઘી પકડાયું, કેટલું બધું ઘી પકડાયું. અને પાછા એ સ્થાનિક ડૉક્ટરો બી એવું કહે છે કે આ ખાવાથી કેન્સર થાય છે. તો સરકાર કેમ આ ચલાવે છે? અને તમે માનો છો કે ભાઈ અનલોક બંધ કરી નાખ્યું? કશું જ નહીં થાય, એમાં ચાલુ જ રહેવાનું. બધું ડુપ્લિકેટ ખાઓ અને મરો. અને કેન્સરના રોજના કેટલા દર્દી આવે છે સિવિલમાં, તમે પૂછો શેનાથી થાય છે? આ જે ડુપ્લિકેટ ખાવાની ચીજ વસ્તુઓ હોટલોમાં પનીર સૌથી વધારે વેચાય છે અત્યારે હાલમાં. ગમે તે હોટલમાં જાઓ એટલે એક પનીર જ હશે, અને પનીર ડુપ્લિકેટ હોય છે. સરકારને બધી ખબર છે કે આ પનીર ડુપ્લિકેટ છે. જ્યારે પકડાય ત્યારે ખાલી છીન સપાટા કરે મીડિયાની અંદર કે ભાઈ અમે આટલું પકડ્યું ને આમ કર્યું ને અમે સિલ્ક માર્યું હતું. કશું જ નહીં. કોને સજા થઈ મને બતાવો તમે. આટલું બધું પનીર પકડાયું, ડુપ્લિકેટ ઘી પકડાયું, હજી કાલે જ પકડાયું છે મહેસાણામાં. કેટલું બધું ઘી પકડાયું છે, આખું ફેક્ટરીઓ પકડાય છે ઘીની. ચારે બાજુ તમે રાજકોટમાં જુઓ, સુરતમાં જુઓ, મહેસાણામાં જુઓ, પાટણમાં જુઓ, બધું ડુપ્લિકેટ. આમાં સત્તાના જે સત્તાધારી અધિકારીઓ છે, શાસનદાર અધિકારીઓ છે, એને ખબર છે કે આ ડુપ્લિકેટ બધું વેચાય છે. તો શા માટે એને જેલમાં એકને તમે જેલમાં નાખો, સીલ મારી દો, બરાબર? એટલે સરકાર આના માટે બધું જાણીતી છે, સરકારને બધી ખબર છે. સરકાર કેમ આ બધું ચલાવે છે એ તો પબ્લિકને હવે ખબર પડી ગઈ છે કે સરકાર આવું ચલાવે છે. તમે ખાઓ, કેન્સર થાવ અને મરો. અમારા પેટ ભરાય છે ને રાજકારણીઓના અને એ સત્તાના અધિકારીઓના બધાના પેટ ભરાય છે, અને તમે મરો ગરીબ માણસ. એટલે લોકોમાં રોષ છે, તે રોષ પણ જોવા મળી રહ્યો છે, કારણ કે જે કામગીરી જેવી થવી જોઈએ, જેવી દંડાત્મક કાર્યવાહી થવી જોઈએ તેવી કાર્યવાહી નથી થઈ રહી, તેવો પણ લોકો આક્ષેપ કરી રહ્યા છે. તમે શું? એટલે લોકોમાં એક ડર છે તે પણ જોવા મળી રહ્યો છે, કારણ કે સવારથી રાત સુધી જે વસ્તુ તેઓ આરોગે છે તેમાંથી મોટા ભાગની વસ્તુઓ છે તે નકલી અત્યારે જોવા મળી રહી છે. ત્યારે લોકો કહી રહ્યા છે કે કડકમાં કડક કાયદો બનાવવો જોઈએ, કોઈ દાખલો બેસે તેવી કાર્યવાહી પણ સરકારે કરવી જોઈએ, જેનાથી આવા જે ભેળસેડિયાઓ છે તેમની ઉપર લગામ લાગશે, અંકુશમાં આવશે તેવી કાર્યવાહી કરવાની અમદાવાદીઓ છે તે માંગ કરી રહ્યા છે. કેમેરા પર્સન ધ્રુવ પટિયાર સાથે કિંજલ બોરીસા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. ત્યારે આજ મુદ્દે વડોદરાની જનતાના મંતવ્ય શું છે, આવો જોઈએ. રાજ્ય સરકાર દ્વારા એનાલોગ પનીર ચીઝ બટરને પ્રતિબંધિત કરવામાં આવ્યો છે. ત્યાં આ અમલ કરવા માટે ક્યાં ને ક્યાં વિલંબ થઈ રહ્યો હોય તેવી રીતની વાતો સામે આવી છે. ખાસ કરીને વાત કરીએ તો ફૂડ ઇન્સ્પેક્ટરની અછતને કારણે આ કાર્યવાહી મુશ્કેલ બની છે. એનાલોગ પનીર પ્રતિબંધ અમલ સામે પડકાર ઊભો થયો છે. લેબ રિપોર્ટમાં મહિનાઓમાં વિલંબ ચિંતા વધારો થયો છે. ભેળસેળ કરનારાઓ સામે કાર્યવાહી, પહેલા માલ વેચી રહ્યા છે તેવી રીતની સહેલાઈથી માલ વેચી રહ્યા છે તેવી રીતના આક્ષેપો પણ સામે આવી રહ્યા છે. સરકાર ભરતી વધારી કડક અમલ કરાવે તેવી રીતની વાતો પણ સામે આવી રહી છે. આજ મુદ્દાને લઈને અમારા સાથે તમામ જે ફૂડ લવર છે કે જે પોતાના સ્વાસ્થ્યની ચિંતા કરીને જે જમવાનું છે તે આરોગતા હોય છે તેવા લોકો છે આપણી સાથે, તેમની સાથે વાત કરીશું. શું કહેશો? એક બાજુ સરકાર દ્વારા જે એનાલોગ પનીર છે, ચીઝ છે, બટર છે તેને પ્રતિબંધ કરવાની વાતો કરવામાં આવી છે, હવે બેન કરવાનું સરકારે જણાવ્યું છે, પણ જેટલા રિસોર્સિસ હોવા જોઈએ એટલા ફૂડ ઇન્સ્પેક્ટર જોવા નથી મળતા, તેના કારણે આ કેટલું વિલંબ થાય છે. સર્વપ્રથમ તો એનાલોગ પનીર પર બેનનો ખરેખર સ્વાગત કરવા જેવી આ સ્ટેપ લીધી છે ગવર્મેન્ટે. પણ મુખ્ય વાત એ છે કે તમે બેન તો કરી દીધું, પણ બેન કર્યા પછી શું બનશે નહીં બનશે એની તપાસ કેવી રીતે થશે? એના માટે પર્યાપ્ત ફૂડ ઇન્સ્પેક્ટર જોઈએ જે એને ઇન્સ્પેક્શન કરે. તમારી પાસે મેન પાવર નહીં હોય તો તમે ઇન્સ્પેક્શન કરશો કેવી રીતે? અને ઇન્સ્પેક્શન નહીં કરી શકો તો આ વાત કેવી રીતે ખબર પડશે કે બેન કેટલો અમલમાં આવી રહ્યો છે? તો બહુ જરૂરી છે, સ્ટેપ બહુ સારી છે, પણ એને કડક રીતે અમલ કરાવવું એના કરતાં વધારે જરૂરી છે. અને એના માટે જે કંઈ રિક્રુટમેન્ટ પર્યાપ્ત કરવાની જરૂર છે કરવી જોઈએ ગવર્મેન્ટે જે આ પર્યાપ્ત વ્યવસ્થા કરવી જોઈએ તેવી રીતની વાત છે, તેવી રીતની સામે આવી રહી છે. એક રિપોર્ટ જ્યારે સેમ્પલ અહીંયાથી લેવામાં આવે છે, રિપોર્ટ આવતા મહિનો નીકળી જાય છે. તેમાં તો જે એનાલોગ પનીર વેચનારો છે તે ઘણો માલ વેચતો હશે. શું લાગે છે આપને?
તો એના માટે કડક કાર્યવાહી તો કરવી જ જોઈએ, પણ એની સાથે ધ્યાન રાખવું જોઈએ કે આ જે તમે જે લાયસન્સ ઇસ્યુ કર્યા હતા એના પછી જ આ બનતું હશે તો તમે જો ત્યારે લાયસન્સ જ કેવી રીતે આપી શકો છો? તો લાયસન્સ આપવું જ ના જોઈએ. જો તમને એવું લાગે છે કે આ વસ્તુ જો ખોટી થઈ રહી છે તો મારું માનવું છે કે એના માટે તમારે જે લાયસન્સ તમે આપ્યા પછી એવું મેન પાવર હોવું જોઈએ. સરકારે જ પેલા લાયસન્સ ઇસ્યુ કર્યા છે અને સરકાર હવે એના પર પ્રતિબંધ લાવી, એટલે એનાથી આપણે શું લાગે છે? કારણ કે કોઈ જે હવે ધારો કે વ્યવસાય કરવા વાળો હશે, એને કરોડોનું ઇન્વેસ્ટમેન્ટ કરીને એક પ્લાન્ટ નાખ્યો હશે, હવે સરકારે એને કીધું કે આ વસ્તુ બેન છે, એને પણ ફટકો પડશે. એને તો ફટકો પડશે, બરાબર છે સાહેબ, પણ જે સરકારે એ કર્યું છે એ તો બરાબર છે, પણ એની માટે તમે ટેકેદારી શું લેશો? ટેકેદારી શું લેશો તમે એના માટે? પનીર એનાલોગનું તમે બેન કર્યું છે, એની ટેકેદારી કોણ લેશે? હા, તો એની માટે તમે આટલા બધા કેસ થાય છે, એનામાંથી ખાલી તમે 200 ને એવા જેવા લોકોને શું શિક્ષા થાય છે, બરાબર? તો એના પછી જે પાછું એનાલોગનું પનીરનું પાછું વેચાણ ના થાય એના માટે તમે શું કરશો? એના માટે કોઈ પગલાં લેવા? હા, હવે પગલાં લેવા જોઈએ તેવી રીતની વાતો છે, પણ વાત એવી છે કે જે ફૂડ ઇન્સ્પેક્ટરની ભરતી થવી જોઈએ એટલે પ્રમાણમાં ફૂડ ઇન્સ્પેક્ટરો છે નહીં. સરકારે આ મુહિમ શરૂ કરી દીધી, સરકારે પ્રતિબંધ પણ લઈ આવી, પણ હવે જ્યારે ફૂડ ઇન્સ્પેક્ટર જ નથી તો આ કેટલું એફિશિયન્ટલી આ કામ કરશે? આપણું શું મંતવ્ય? નહીં થાય, કે થાય જ નહીં ને. મેન પાવર જે હોય, મેન પાવર એમને પ્રોપર આપવો જોઈએ, એ થાય, એના પાછળ કડક કાર્યવાહી પણ થાય અને એ પ્રાયોરિટી પર એ કામ થવું જોઈએ. તો એના માટેના પગલાં જે છે એ ગવર્મેન્ટે લેવા જોઈએ, એ મારું એવું માનવું છે. એટલે આપણે એવું લાગે છે, પણ અત્યારે જે છે મુહિમ શરૂ કરવામાં આવી છે તો એ હજી આગળ કેટલી આગળ ધંપલાવશે? તમને શું લાગે? ગવર્મેન્ટનું કામ છે, એ તો ટાઈમ લાઈન તો આપણે કહેવાય નહીં કેટલો ટાઈમ લાગે છે, પણ પ્રાયોરિટી પર કામ થવું જોઈએ. અને એવા કેટલા બધા તો હશે જે હજુ તો જ્યાં રેડ પડી પણ નહીં હોય, તો ત્યાં પણ છાપા પાડવા જોઈએ. અને આ પબ્લિક જોડે જે નિષ્કાળજી થઈ રહી છે એ ના થવી જોઈએ અને સારી ક્વોલિટીનું પબ્લિકને ખાવાનું મળવું જોઈએ. એની માટે જે પણ કરવું જોઈએ ગવર્મેન્ટે કરવું જોઈએ. સારી ક્વોલિટીનું ખાવાનું પબ્લિકને મળવું જોઈએ તેવી રીતના મંતવ્ય રજૂ કર્યા છે. આપણું શું કહેવું છે? કારણ કે આટલા વર્ષથી આપણે જોતા આવ્યા છે, જ્યારે ખાદ્યની વાતો આવે કે ખોરાકની કંઈ વાતો આવે ત્યારે કેમ આટલી ઢીલાશ વાપરવામાં આવે છે? કારણ કે આ તો આરોગ્ય સાથે સીધા ચેડા થઈ રહ્યા છે. તો જે નરી આંખે જોવા મળે છે તેના માટે સરકારને કેમ જાગૃત થવું પડે છે? પબ્લિકને, પ્રજા કેમ જાગૃત નથી? જો ટુ બી વેરી ફ્રેન્ક, અત્યારની જેટલી પણ આપણી નવી જનરેશન છે, જેને આપણે જેન ઝી કહીએ છીએ, એ લોકો કોઈ પણ વસ્તુમાં છે ને ચીઝ ને બટર વગર ખાતા નથી. આજની આ હકીકત છે. એના માટે મારું તો કેવું છે કે પેરેન્ટ્સને પણ થોડુંક ધ્યાન આપવું જોઈએ કે ભાઈ એમના છોકરાઓ એ વસ્તુઓ ના ખાય, અને સરકારે એની જિમ્મેદારી પૂરેપૂરી નિભાવવી જોઈએ કે આ વસ્તુ, કારણ કે આપણા ભવિષ્ય માટે, આપણા છોકરા આપણા ભવિષ્ય છે, અને એ જ આ સૌથી વધારે ખાવાવાળી જે જનતા છે એ આ જ છે. આ 40 કરોડ યુવાવાળું દેશ છે. એમને જો સાચવવા હોય તો ખાવા પીવાની કાળજી સરકારે રાખવી પડશે, પ્રોપર ઇન્સ્પેક્શન ટાઈમે કરવા પડશે, રિક્રુટમેન્ટ ટાઈમે કરવું પડશે, અને એમને બાહેદારી લેવી પડશે કે આ ક્વોલિટી મેન્ટેન રહે અને આવતી જે જનરેશન છે જે ખાય છે એ સારું ખાય, ક્વોલિટી ફૂડ ખાય. ક્વોલિટી ફૂડ ખાય તેવી રીતની વાત છે. શું કહેશો? કારણ કે લેબ રિપોર્ટમાં પણ વિલંબ થાય છે અને એના કારણે જે ખુલ્લો દોર છે તે ખુલ્લો દોર એ લોકોને મળે છે. આપણું શું મંતવ્ય? ડેફિનેટલી એ થવું જ જોઈએ. એટલે આવી રીતના નિષ્કાળજી ના થવી જોઈએ એમાં, અને સરકારે જે પણ એની માટે પગલાં છે એ લેવા જોઈએ. લેબ રિપોર્ટની આપણે વાત કરી છે કે લેબ રિપોર્ટ મોડેથી આવે છે, કારણ કે એક સેમ્પલ લઈ જાય છે. તહેવારોના સમયે ખોરાક આરોગ્ય વિભાગ છે તે સતર્ક થતું હોય છે ને તહેવારોના દિવસે તમામ જે દુકાનો છે તેનામાં જઈને એ સર્ચ કરતા હોય છે, અખાદ્ય પદાર્થ શોધતા હોય છે. પણ રિપોર્ટ જે આવે છે તે તહેવારો પછી આવે છે, એ કેટલું યોગ્ય માને છે? આ તો યોગ્ય ના જ કહેવાય. આ તો યોગ્ય જ ના જ કહેવાય. એના માટે તમને બધું શું પ્રોપર એસ્ટાબ્લિશ કરવું પડશે. લેબ છે, વધારે લેબ તમને લાવવી પડશે વહેલા રિપોર્ટ લાવવા માટે. અને એ બી પ્રત્યેક શહેરમાં એક આવી ફૂડ લેબ હોવી જ જોઈએ કે જે તરત જ તમને રિપોર્ટ 1-2 દિવસમાં મળવા જોઈએ. એવો તમારું શું કહેવાય એના માટે આપણે ચોક્કસથી. એટલે જોવા જઈએ જે પ્રમાણે સરકાર દ્વારા એનાલોગ પનીર છે તેના ઉપર પ્રતિબંધ તો લઈ આવી છે, પણ જે ફૂડ ઇન્સ્પેક્ટર છે તે ફૂડ ઇન્સ્પેક્ટરની મહાનગરપાલિકામાં અછત જોવા મળી રહી છે. તેના જ કારણે આ જે મુહિમ સરકાર દ્વારા ચલાવવામાં આવી છે તે હજી કેટલી આગળ ધપલાશે તે જોવાનું રહ્યું. કેમેરામેન કેતન શિંદે સાથે સત્યમ નેવાસકર, મંતવ્યની જોડે. ત્યારે આજ મુદ્દે રાજકોટની જનતાના મંતવ્ય શું છે આવો જોઈએ.
એનાલોગ પનીર અને એનાલોગ ચીઝને લઈને જે રીતના મહારાષ્ટ્રમાં કાર્યવાહી શરૂ થઈ છે તે જ રીતે ગુજરાતમાં પણ આ પ્રકારની કાર્યવાહી છે તે શરૂ કરવામાં આવી છે. ધારાધોરણો વગરના જે કહી શકાય કે જે એનાલોગ પનીર માર્કેટમાં વેચાય છે તે વેચાણ બંધ થવું જોઈએ તે પ્રકારનું જે નિયમ છે તે ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવ્યો છે. ત્યારે રાજકોટની વાત કરવામાં આવે તો રાજકોટમાં પણ એનાલોગ પનીર સામે કાર્યવાહી હાલ શરૂ થઈ છે. ખરા અર્થમાં આરોગ્ય વિભાગમાં અધિકારીઓની અછત છે તેવી પણ એક સચ્ચાઈ છે સામે આવી રહી છે. શું આ કાર્યવાહી થશે, આ એક મોટો સવાલ ક્યાંક ઉદ્ભવી રહ્યો છે. આપણી સાથે રાજકોટના નાગરિકો જોડાણા છે, એમની સાથે વાત કરીશું. તેઓ શું કહી રહ્યા છે. શું નામ આપનું? મનીષભાઈ દસાડિયા. અત્યારના પબ્લિકના આરોગ્ય સાથે જે ચેડા થઈ રહ્યા છે એના માટે અધિકારીઓએ ખૂબ કડકને કડક કાર્યવાહી થવી જોઈએ. બધાય ઝોન વાઇઝ ફૂલ કડક કાર્યવાહી થાય એટલે આ પબ્લિક માટે આ સાવચેતી રહે શરીર માટે, એના માટે કડક અધિકારીઓ જે કડક થાય તો વધારે સારું છે. કેમ કે આ બધાના હેલ્થ માટેની ખાસ જરૂરી નથી. અને યંગ જનરેશન જે છે એ પનીરમાં ઉપર ખાસ વધારે ફોકસ હોય ખાવા પીવાની વસ્તુ ઉપર. તો એમાં થોડુંક સ્ટીક થાય તો બધાના શરીર માટે સારું રહે, બધા પબ્લિક માટે. ખાસ તો તમને લાગે છે કે જે સ્ટાફ ઉપલબ્ધ રહેવો જોઈએ નગરપાલિકામાં, મહાનગરપાલિકામાં એટલા ઉપલબ્ધ છે ખરા આ કાર્યવાહી માટે? હજી કેમ કે સાંજના જે સમયની અંદર જે આ બધા હોટલ રેસ્ટોરન્ટ નાસ્તાનું જે કાંઈ છે એ જગ્યાએ ખાસ સ્ટ્રિક્ટલી બધા અધિકારીઓ થોડુંક ચેકિંગ કરતા હોય તો વધારે સારું રહે એમ. આપણું તો એ મંતવ્ય છે એમ. તમે શું કહેશો? શું નામ આપનું? અસ્પંગભાઈ પુલિયારા. હવે રાજકોટ અધિકારીઓને, આરએમસી અધિકારીઓને આ બાબતે બહુ ધ્યાન રાખવું પડે અને ચેકિંગ કરવું પડે. કારણ કે અત્યારે જનરલી લોકો બહારનું ફ્રૂટ વધારે લે છે એટલે એની ઉપર તમારે બહુ ધ્યાન રાખવું પડે, ચેક કરવું પડે. કારણ કે અત્યારની વસ્તુ શું છે કે આ લોકો તમને એમ કહે છે કે 2 દીથી લાવ્યા હોય, અઠવાડિયું 15 દીથી પડેલા હોય પનીર ચીઝની ને કોઈ કે વાસ્તવિક વસ્તુ બધી આપણને ફ્રૂટમાં આપે છે, સમજ્યા? એટલે પબ્લિકને પહેલાં એક વસ્તુ ચેક કરો કે ભાઈ તમે જે ફ્રૂટ ખાવા જાઓ છો એ ક્યારે આવેલું છે, એનું પેકિંગ ક્યારે છે, સમજ્યા? એનું તમે ચેકિંગ કરો, સમજ્યા? એક્સપાયરી ડેટ ચેકિંગ કરો, પછી તમે હોટલું યુઝ કરો. તમે શું કહેશો? ખાસ તો જે સ્ટાફ ઉપલબ્ધ હોવો જોઈએ તે ઉપલબ્ધ છે કે કેમ? એટલો જનરલ એટલો બધો નહીં હોય શકે. કેમ કે આટલું જો ખોટું થતું હોય તો એમ કે થોડુંક સ્ટીક થાય તો બધા પબ્લિક માટે સારું રહે છે. યુવા પેઢી પણ આપણી સાથે છે, એમની સાથે વાત કરીશું. શું નામ તમારું? સાવન. સાવન, શું કહેશો? ખાસ તો પનીર અને એનાલોગ પનીર કે એનાલોગ ચીઝ હોય તેના સામે અત્યારે કાર્યવાહી તો થઈ રહી છે. શું લાગે છે, નક્કર કાર્યવાહી થઈ રહી છે કે પછી ક્યાંક ને ક્યાંક આ સમગ્ર કાર્યવાહી છે તે કાગળ ઉપર જ છે? કાગળ ઉપર જ છે. કારણ કે અત્યારે નવી જનરેશનને લઈને જે ખાવાના ખોરાક સાથે ચેડા થાય છે એમાં સ્ટ્રિક્ટ પગલાં લેવા જરૂરી છે. તમે શું કહેશો? ખાસ તો સ્ટાફ જેટલો હોવો જોઈએ મહાનગરપાલિકાના આરોગ્ય શાખામાં તેટલો સ્ટાફ છે કે કેમ? આપણે એટલો મિનિમમ સ્ટાફ એ લોકોનો કે સમથિંગ 20 થી 25 જણાનું ચેકિંગ આવતું હોય ને એ ચેકિંગ એ લોકોને તાત્કાલિક કરવું પડે, સમજ્યા? આ રાજકોટની અંદર આ 3જી 4થી જગ્યાએ આવો બનાવ બનેલો છે. પિઝા શોપ છે, પછી જે હોટલો છે એમાં 3 થી 4 જગ્યાએ આ બનાવ બની ગયો છે, સમજ્યા? એટલે રાજકોટ મ્યુનિસિપાલિટી કમિશનર સાહેબને આપણે એટલી રિક્વેસ્ટ કરી છે કે તમારા આરોગ્ય વિભાગ શાખાને કહો કે તમે અહીંયા ચેકિંગ કરવા જાઓ, સમજ્યા? પ્લસ કે ભાઈ આ હોટલ હોય એના માલિકોને તમે એના ફ્રૂટ ચેકિંગ ને એનું લાઇસન્સ તો હોય એને પૂછો. હોટલ માલિક હોય કે પછી આવા ચીઝ એનાલોગ પનીરના જે વેપારીઓ છે ક્યાંક ને ક્યાંક તમને લાગે છે કે તેઓમાં નૈતિકતા ખૂટે છે? હવે એમના માટે તો હવે હોટલના સંચાલકોને ધ્યાન રાખવું પડે, સમજ્યા? કે એનાથી તો બીજું આપણે સમથિંગ કંઈ કહી ના શકી. તમે શું કહેશો કે નૈતિકતા ચૂકી રહ્યા છે ત્યારે લાગે છે? એને હોટલવાળાને બી સ્ટ્રિક્ટલી બધી વસ્તુનું ખાસ કાળજી રાખીને કેમ કે જે ચાર્જીસ લે એ પ્રમાણે એને વળતર એ રીતના ચૂકવવું જોઈએ કસ્ટમર માટે. તમે શું કહેશો? સ્ટાફ એટલું છે કે કેમ કે આરોગ્ય શાખામાં હજી ભરતી થવી જોઈએ સ્ટાફને લઈને? એ જરૂરી છે અને પગલાં વ્યવસ્થિત લેવામાં આવતા નથી અને પોતાની આરોગ્યને ધ્યાનમાં રાખીને પગલાં લેવા જોઈએ બધા. સ્પષ્ટપણે આપણી સાથે રાજકોટવાસીઓ જેઓ જણાવી રહ્યા છે કે ભરતીની તાતી જરૂર છે. રાજકોટ મહાનગરપાલિકા હોય કે પછી અન્ય મહાનગરપાલિકા હોય કે પછી નગરપાલિકા હોય,
ખાસ તો આરોગ્ય શાખા જે પોતાની જે જવાબદારી છે તેઓએ નિભાવવી પડશે, તો જ એનાલોગ પનીર અને એનાલોગ જે ચીઝ છે તેના ઉપર જે લગામ છે તે લાદવામાં આવી શકે. ખાસ વાત કરવામાં આવે તો હાલ અત્યારે એક જે ચર્ચા ચાલી છે રાજકોટ મહાનગરપાલિકાનું આરોગ્ય શાખા કાર્યરત તો છે, પણ સાથે સાથે જોવા જાય તો તેમાં સ્ટાફની અછત છે. આ એક મોટો સવાલ ક્યાંક ઉદ્ભવી રહ્યો છે. લોકોની માંગ એ છે કે વહેલી તકે આરોગ્ય શાખામાં સ્ટાફ છે તે વધારવામાં આવે, જેથી કરીને આ જે કાર્યવાહી છે તે હજુ નક્કર થઈ શકે, ન માત્ર કાગળ ઉપર પણ જમીની સ્થળ ઉપર આ જે કાર્યવાહી છે તે થઈ શકે. રાજકોટ. ત્યારે આજ મુદ્દે જામનગરની જનતાના મંતવ્યો શું છે, આવો જોઈએ. ગુજરાત સરકાર દ્વારા એનાલોગ પનીર ચીઝ ઉપર ક્યાંક ને ક્યાંક બેન્ડ લગાવવામાં આવ્યો છે. પહેલા મહારાષ્ટ્રમાં બંધ કરવામાં આવ્યું, હાલ અત્યારે ગુજરાતમાં એનાલોગ પનીર ઉપર ક્યાંક ને ક્યાંક બંધ કરવા માટેની જાહેરાત કરવામાં આવેલી કે એનાલોગ પનીર ચીઝ બટર જેવી કોઈ પણ વસ્તુઓ છે જે અખાદ્ય ગણી અને તેના ઉપર ગુજરાત સરકાર દ્વારા બેન્ડ મારવામાં આવ્યો છે. શું કહેશો એમાં? એનાલોગ પનીર હવે આ એક છે ને એક નવા નામથી આ બધી વસ્તુઓ ડુપ્લિકેશન આપણે ગુજરાતમાં જોઈએ છે, બધું ડુપ્લિકેટ. વકીલની કચેરી ડુપ્લિકેટ, પોલીસ ડુપ્લિકેટ, CBI ડુપ્લિકેટ, પછી આપણે ઘણી બધી એવી સચિવાલય ડુપ્લિકેટ થઈ જાય. અને હવે તો એવું લાગે છે કે આમાં ક્યાંક પ્રધાનમંત્રી ક્યારેક ડુપ્લિકેટ ના આવી જાય. હવે આ એનાલોગ પનીરની વાત કરીએ ને તો એનાલોગ પનીરમાં આપણને પહેલે તો સામાન્ય જનતાને પહેલે તો એક ગાઈડલાઈન તૈયાર કરીને બતાવવું જોઈએ કે એનાલોગ પનીર કોને કહેવાય અને સાદું પનીર કોને કહેવાય. અને આપણે ડૉક્ટરો જ્યારે સલાહ દેતા હોય, જ્યારે પ્રેગ્નન્સીમાં લેડીઝોને સલાહ આપતા હોય, બાળકોને પ્રોટીન ખાવાની સલાહ આપતા હોય, અને પછી આ લોકો એમ કહે કે ભાઈ આ બધું એનાલોગ પનીર છે ને ડુપ્લિકેટ છે, એક કોરથી પામોલિવ તેલ માટે છૂટછાટ આપ્યા રાખે ને પછી આમાં કહે છે પામોલિવ તેલની ભેળસેળ છે ને અખાદ્ય છે, તો માણસને શું ખાવું ન ખાવું એ હવે સરકાર નક્કી કરશે. અને શું આની કોઈ ગાઈડલાઈન ખરી? બીજું, અચાનક આવી રીતે જે સૂચના બહાર પાડી દીધી છે, હવે આમાં હોટલ માલિકો નારાજ છે, તો હોટલ માલિકો જે છે હવે એ અંતે તો પ્રજામાંથી જ આવવાનું છે ને. સરવાળે પ્રજા અને સરકાર વચ્ચે જે હોટલ મેનેજમેન્ટ છે એ તો ભાવ વધારશે. શુદ્ધ પનીરના નામે ડુપ્લિકેટ પનીર અત્યારે આપતા એનો પણ ભાવ બમણો હતો. તો હવે હાલ શું થશે? એક કોરથી UPI ઉપર ટેક્સ, ઓલા ઉપર ટેક્સ, ઓલરેડી આપણે ઉઠી ત્યારથી ટેક્સ દઈએ છીએ. તો હવે એનાલોગ પનીર રદ કરી નાખ્યું, પણ શું એના માટે તમારી પાસે પૂરતો સ્ટાફ છે? શું ફૂડ ઇન્સ્પેક્ટરો કે આવી કોઈ ટીમ ખરી? FFSIની લેબોરેટરી કેટલી? તો કે બરોડામાં એક, એના 15-15, 20-20 દિવસ રિપોર્ટ ન આવે અને કાં વસ્તુ ત્યાં ને ત્યાં સડી જાય. તો આનું શું કરવાનું? આવા તો કેટલાય કેસો થયા છે, પણ ક્યાંય તમને જોયું કે 5 વર્ષ 10 વર્ષની કઠોર સજા થઈ? આ તો એટેમ્પ ટુ મર્ડર જેવું જ થયું, કારણ કે જે માણસ આવું ઝેર ખવડાવતો હોય ધીમું, એ તો ધીમે ધીમે માણસને પતાવી જ દેવાનો છે. તો ક્યાંક ને ક્યાંક ફૂડ માટે, સેફટી માટે આપણે બધા બીજી કન્ટ્રીઓમાં જોઈએ ને તો આપણે સરખામણી નથી કરતા, પણ ત્યાં છે ને ફૂડ માટેના કાયદા જ અલગ છે. ક્વોલિટી તો પેટ્રોલમાં 4-5 જાતની ક્વોલિટી દેવા માંડ્યા, તો હવે પેટ્રોલ એટલે પેટ્રોલ જ હોય, એમ દૂધ જ હોવું જોઈએ, પનીર જ હોવું જોઈએ. પછી એમાંય અને આપણે મોટી બ્રાન્ડને અત્યારે આપણે ભલે પ્રમોટ કરતા હોય, પણ શું એનું પનીર એ ચોખ્ખું છે? શું ચીઝ આટલું ઝડપી બનીને બજારમાં વેચાઈ શકે? આડેધડ તમે નાની દુકાનોમાં 2 જાતના પનીર, 2 જાતના ચીઝ, 2 જાતનું આવું બધું કેટલી જગ્યાએ હોય, માણસ કેટલીક જગ્યાએ પહોંચશે, માણસ કેટલીક ફરિયાદ કરશે? આ બધું સરકારે જ ઇનિશિયેટિવ લેવું પડે, ત્યાં સ્ટાફ પૂરતો ભરતી કરવી પડે. અને આના માટે તો કડક કાર્યવાહી કે તરત જ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં 1 મહિનામાં ચુકાદો ને 7 વર્ષ 10 વર્ષ 15 વર્ષની કેદ, કે ભાઈ અને બહુ જે ઝેરી તત્વોનું રાસાયણ નાખીને જે બનાવતો હોય ને એના માટે તો આજીવન કેદ કરવી જોઈએ. આવા 5-6 કેસ કરે તો કોઈને હાથ ઉપડતા વિચાર લાગે, કોઈ દૂધમાં પણ ભેળસેળ ન કરે. આજે આપણે ગોધન ક્યાં બચ્યું છે? તો સાચું દૂધ મળે ને સાચું દૂધ એ ડુપ્લિકેટ આવે છે, તો પનીર એનું ડુપ્લિકેટ જ થવાનું છે. ચોકીને ચટવાત છે. એટલે ગામડાઓમાં પણ ગોધન પતી રહ્યું છે, પશુધન પતી રહ્યું છે, અને માણસો હવે બધી કોરથી લાચાર છે. એટલે હવે આ એનાલોગ પનીરનું આવ્યું છે, જોઈ કેટલોક ટાઈમ હાલે. આ એક ખાલી માણસોને ધ્યાન દોરવાની વાત છે કે અમે કંઈ કરીએ છીએ, બાકી તો જે છે તે. એનાલોગ પનીર ક્યાંક ને ક્યાંક બેન્ડ કરવામાં આવ્યું છે, જેને લઈ અને ખાસ કરીને અત્યારે ફૂડ દ્વારા ક્યાંક ને ક્યાંક ચેકિંગ કરવામાં આવે છે. પણ તમને શું લાગે છે કે આ ફૂડનો સ્ટાફ પૂરતો હશે કે આ એનાલોગ પનીર જામનગરમાંથી પૂરેપૂરું બેન્ડ થઈ શકશે કે શું? જી, ચોક્કસથી 100% સાચી વાત છે. એનાલોગ પર પ્રતિબંધ કરવાનો સરકારનો બહુ સારો નિર્ણય છે, પણ એનાથી જ પેલું નથી. એના માટે સરકારે પહેલા ફૂડ ઇન્સ્પેક્ટરની ભરતી કરવી જોઈએ. બધે મારું એવું માનવું છે કે જે રિપોર્ટ ભારે કરવા મોકલે, પણ જે તે મહાનગરપાલિકા છે એની ફૂડ શાખા હોય છે, એમાં ફૂડ ઇન્સ્પેક્ટરનું એ રીતના કરવું જોઈએ કે ભાઈ માની લ્યો કે એક્ઝામ્પલ તરીકે જામનગરમાં કોઈ એવું ફૂડનું પેલું થયું તો ત્યાં તેનો રિપોર્ટ થઈ જવો જોઈએ, તાત્કાલિક તેનું ટેસ્ટ રિપોર્ટ આવી જવું જોઈએ, જેથી જે ફૂડમાં જે ભેળસેળ કરી રહ્યું તાત્કાલિક તે બંધ થાય.
અને ભાઈ વાત અત્યારે જે ફૂડમાં ખાસ કરીને એનાલોગ પનીર બંધ કરવામાં આવ્યું છે. આ એનાલોગ પનીર બંધ કરી અને ક્યાંક ને ક્યાંક ગુજરાત સરકાર દ્વારા આવો નિર્ણય લેવામાં આવ્યો છે, જેને લઈ અને અત્યારે ફૂડ દ્વારા ક્યાંક ને ક્યાંક ચેકિંગ પણ કરવામાં આવે છે. પણ આ ચેકિંગમાં ક્યાંક ને ક્યાંક અવડા જામનગરમાં શું આ 5 કે 7 કે 10 જણાનો સ્ટાફ છે એ ક્યાંક ને ક્યાંક પુરવાર થઈ શકશે કે બધે પહોંચી શકશે? શું કહેશો? પહેલી તો વાત હું એમ કહું કે જામનગરની વાત આપણે કરીએ તો જામનગરની અંદરમાં કોઈ પણ વસ્તુમાં આ લોકો પહોંચી શકતા જ નથી. આ લોકો જ્યારે ઉપડે છે ત્યારે એવું ઉપાડે છે કે જાણે ઓહો બધું છે ને અત્યારે પૂરું કરી નાખશો. આ તો એના લોકો પનીરની વાત છે. અત્યારે તમે મોટી મોટી ડેરીઓ લઈ લ્યો, એની અંદરમાં તમે દૂધના સેમ્પલ ખાલી લઈ આવો, દૂધના સેમ્પલની અંદરમાં ડુપ્લિકેટ દૂધ બનેલું આવે છે. એ તમારે જોઈ લેવાનું. એકવાર તમે ગરમ કરીને બીજા દિવસે એ દૂધ બીજો દૂધનો સ્વાદ આખો ફરી ગયેલો હશે. તો એનાલોગ પનીરની વાત છે. તમે નાના બાળકો જ્યારે આ વસ્તુ ખાતા હોય છે ને હવે તમે જઈ ગયા છો આટલા વર્ષો પછી કે એનાલોગ પનીરની તો અમને ખબર નથી કે કયું પનીર કયું ખાવાનું છે ને નથી ખાવાનું. બરોબર છે, તમે અમને શીખવાડો કે કયો પનીર ખાવાનો છે. અત્યારે આ નવું એનાલોગ પનીર લઈને આવ્યો છે કે આ પનીર ખાવાનું, આ ચીઝ ખાવાનું, આ નહીં ખાવાનું, આ નહીં ખાવાનું. અમને કેમ ખબર પડે કે આમાં કયો પનીર છે? અમે એને જાણીએ છીએ કે આ એનાલોગ પનીર છે કે ઓલું પનીર છે. તો અમને પહેલે તો તમે એ છે ને તમે એક ક્લાસ કરો એનો ને પબ્લિકને છે ને ટીવી ઉપર લાઈવ થઈને બતાવો કે આ કયો પનીર આવે છે ને કયો એનાલોગ પનીર કયો છે ને તમારે ખાવા લાયક પનીર કયો છે. ને ખાસ કરીને આ પનીરને પછી બાદ કરો. પહેલે તમે આ દૂધના નિષ્ણાતો લ્યો. જેટલી મોટી ડેરી છે એમાં ભ્રષ્ટાચાર સિવાય અને દૂધમાં મિક્સિંગ સિવાય કાંઈ થતું નથી. ડુપ્લિકેટ દૂધ એટલે ડુપ્લિકેટ દૂધ જ આવે છે. પછી અમૂલનો લઈ લ્યો કે માઈનો લઈ લ્યો કે આપણે લોકલ ડેરીઓની અંદરમાં જે વેચાય છે એ બધા દૂધ લઈ લ્યો. ડુપ્લિકેટ સિવાય દૂધ નથી. પહેલે તમે દૂધના સેમ્પલ લ્યો, દૂધના સેમ્પલો લઈને એને ચેક કરો ને એના ઉપર સખતથી સખત કાર્યવાહી કરો. કેમ કે એ દૂધ છે નાના બાળકો પીએ છે. પછી તમે એનાલોગ પનીરનો છે ને સેમ્પલ લેવા નીકળજો બધી વાત. તો ક્યાંક ને ક્યાંક જામનગર વાસીઓને ખાસ કરીને કહેવું છે કે જ્યારે એનાલોગ પનીરનું જે બેન્ડ કરવામાં તો આવ્યું છે પણ આ બેન્ડ ક્યાંક ને ક્યાંક હજી અનસક્સેસ દેખાય છે, કારણ કે એની પાસે પૂરતો સ્ટાફ જ નથી. જે સ્ટાફ નથી તો આનું પ્રોસિજર કઈ રીતે થશે અને કઈ રીતે આ બેન્ડ થશે એને થોડો હજી સમય લાગશે. એના કરતાં હજી થોડો નવો સ્ટાફ ઘટતો હોય તો સ્ટાફની ભરતી પણ કરવી જોઈએ. અને ક્યાંક ને ક્યાંક લેબોરેટરીઓની કમી છે મહાનગરપાલિકાઓમાં, તો આ લેબોરેટરીઓ પણ મહાનગરપાલિકાઓમાં સ્થિત હોવી જોઈએ કે જેનાથી આવા કોઈ પણ વ્યક્તિઓ પકડાય તો તેના ઉપર વહેલામાં વહેલી તકે કાયદેસરની કાર્યવાહી કરી શકાય તેવી જામનગરના લોકોની માગણી છે. કેમેરામેન રોહિત નારવાણીની સાથે હિરેન ગાંધી, મંતવ્ય ન્યૂઝ, જામનગર. તો મારો અવાજમાં હાલ બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.